બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી ત્રીજા ભાગની આજે પૂર્ણાહુતિ છે. આજે આ મહારાજના ચરિત્રનો કથાનો આ છેલ્લું ચરિત્રમાં મહાપુરુષ દાસજી સ્વામીના શિષ્ય રૂગનાથ શરણ દાસજી સ્વામી આ 3 ગ્રંથોની રચના કરી. આપણા સંપ્રદાયની અંદર મહારાજના અનેક ચરિત્રો છે. હરિલીલામૃત હોય, હરિલીલા કલ્પતરુ હોય, ભક્ત ચિંતામણી હોય, શ્રી હરિદિક વિજય હોય, સત્સંગી જીવન હોય કે વાતોનું સાહિત્ય, એ બધું સાંભળી મનન કરી અને સદગુરુ રૂગનાથ શરણ દાસજી સ્વામી શ્રી હરિચરિત્ર ચિંતામણી મોટા 3 ગ્રંથ લખ્યા છે. એની કથા આપણે છેલ્લા 4-5 વર્ષથી સાંભળી રહ્યા છીએ. કાલે મહારાજની અંતર્ધ્યાન લીલાની વાત કરી, તે ઉપરથી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે ભક્તો મહારાજના વિરહની અંદર ઝૂરતા હતા. આખી ધરતી ઉપર ભયંકર ઉલ્કાઓ, અપશુકનો, વાવાઝોડા, આખી પ્રકૃતિ અને બ્રહ્માંડની અંદર ખળભળાટ મચી ગયો હતો. કારણ કે બ્રહ્માંડોના અધિપતિ ભગવાન વિદાય લે છે. મહારાજે સર્વ સાધુ અને પાળાઓને, હરિભક્તોને કીધું કે હું અખંડ સત્સંગમાં છું. મારી મૂર્તિઓ, મારા મંદિરો, મારા સાધુ આચાર્યો, એના દ્વારા હું પ્રગટ છું. મહારાજ સ્વધામ સીધાવી ગયા. જાણે પલકારાને જેમ ખબર પણ ન પડી કે કેવી રીતે ગયા. પાછળથી દિવસો ને મહિનાઓ સુધી કોઈ અન્ન જળ લીધું નથી, પણ મહારાજની ઈચ્છાથી એ બધાના શરીર ટેકા છે. અન્ન જળનો ત્યાગ કરી દીધો છતાં પણ મહારાજે એને એવી ધીરજ પ્રેરી. સચ્ચિદાનંદ સ્વામી પોતાનું શરીર છોડી સમાધિ લગાવી, નાડીઓ તોડી અને અક્ષરધામમાં ગયા. ત્યાંથી મહારાજને પાછા કાઢ્યા કે મારું વચન લોપીને આવ્યા છું. અને જતા પહેલા ચરણારવિંદના સોગંદ દીધા કે મારી પાછળ કોઈ આત્મહત્યા નહીં કરશો. સિદ્ધાનંદ સ્વામીએ અધસેર જેટલું થોરનું દૂધ, ક્ષીર પી ગયા, તોય પણ કાંઈ થયું નહીં. અને ધામમાં ગયા પછી કેવી રીતે પ્રગટ પરચાઓ, પ્રત્યક્ષ મહારાજ હાજર છે એની પ્રતીતિ કરાવી. અગ્નિ સંસ્કાર વખતે જ દાદા ખાચરને બેઠકે લક્ષ્મીવાડીમાં દર્શન આપ્યા. ગુલાબનો હાર પહેરાવ્યો અને ભેટ આપી. કેટલાય ભક્તોના થાળ જમ્યા, કેટલાને સંઘ સહિત ઘોડે સવાર થઈ સામે મળ્યા. એક વખત 500 પરમહંસો મહારાજ ધામમાં ગયા પછી લીંબતરુ નીચે એક વિશાળ સભા કરી છે. દાદા ખાચર આદિ ભક્તો બેઠા છે. જીવબા લાડુબા આદિ ભાઈઓ હરિભક્તો બેઠા છે પોતાની મર્યાદા પ્રમાણે.
બ્રહ્મચારીઓ બેઠા છે. સભા બેઠી છે, પણ મહારાજ વિના, જેમ ચંદ્ર વિના તારાઓ, સૂર્ય વિના દિવસ, એવી સભા છે. સભામાં મહારાજનો પલંગ બિછાવેલો છે અને ગાદી તકિયા બિછાવેલા છે. ધૂન ભજન કીર્તન થયા. અચાનક મહારાજ અક્ષર ઓળીએથી શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, ચાખડીએ ચડી અને પાર્ષદને લઈ અને સભામાં પધાર્યા. ધામમાં ગયા પછી આખી સભા ઊભી થઈ ગઈ કે મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. એટલે મહારાજ પલંગ ઉપર ગાદી તકીએ બિરાજમાન થયા. મહારાજે સર્વ સભાને બેસવાની આજ્ઞા કરી. બધા બેઠા. બધાને મહારાજના દર્શનથી આનંદ થઈ ગયો અને મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી વાતો કરી. અને અચાનક એ વાતો પૂરી થઈ અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. ત્યારે બધાને ખબર પડી કે મહારાજ દિવ્ય રૂપે અહીં પધાર્યા, દર્શન આપ્યા, વાતો કરી. પણ આ દાદાના દરબારગઢમાં મહારાજ પ્રગટ બિરાજે છે. ધામમાં ગયા પછી આ પરચો આપ્યો. ભગુજી મહારાજના હજુરી પાર્ષદ, મહારાજના વિયોગે રહી ન શકે. મહારાજ સુતા હોય તો ભગુજી ખડે પગે જાગતા હોય. મહારાજને કઈ એકલા મૂકે નહીં. સુરવીર ભગુજીને એમ થયું કે અક્ષરવડીમાં મહારાજના દર્શન કરી આવું. એટલે ભગુજી અક્ષરવડી તરફ ગયા. ત્યાં મહારાજ અક્ષરવડીમાં પલંગ ઉપર બિરાજે. ભગુજીને કે આવો ભગુજી આવો. ભગુજી આશ્ચર્યમાં ડૂબી ગયા. મહારાજની પાસે ગયા, દંડવત કર્યા, આંખમાં આંસુ. ભગુજી જાઓ, સુખમુનિને બોલાવો, અમારે કાગળ લખાવો છે સત્સંગીઓ પ્રત્યે. અને ભગુજી તરત મહારાજની આજ્ઞા માની અને સુકાનંદ સ્વામીને બોલાવા ગયા કે મહારાજ તમને યાદ કરે છે. હે મહારાજ ક્યાં છે? અક્ષરવડીમાં. જલ્દી સુખમુનિ આવ્યા, દંડવત કર્યા. મહારાજ કે સુખમુનિ એક કાગળ લખાવો છે. અમે લખાવીએ એમ લખો. સુખમુનિ કાગળ લખે છે. મહારાજ બોલતા જાય, કાગળ લખો. આખો કાગળ પૂર્ણ થયો. મહારાજ કે ફરીવાર વાંચી જાઓ, અમને સંભળાવો. એટલે સુખમુનિ આખો કાગળ વાંચ્યો. વાંચીને આમ પૂરો કરે ત્યાં મહારાજ અદ્રશ્ય. ભગુજી અને સુખમુનિ જોઈ રહ્યા કે આપણે શું જોયું, કાગળ હાથમાં રહી ગયો. પછી ગોપાળાનંદ સ્વામીને વાત કરી, અમને મહારાજે કાગળ લખાયો, આ કાગળ. પછી પરમહંસોની સભામાં કાગળ વાંચ્યો. ત્યારે બધાએ જાણ્યું કે અક્ષર ઓરડીમાં મહારાજ પ્રગટ બિરાજે છે. એ ગયા નથી. આવો પરચો આપ્યો મહારાજ. અંતર્ધ્યાન લીલા એ તો ભગવાનનું એક ચરિત્ર. નથી જન્મ, નથી મૃત્યુ, અજન્મા છે ભગવાન. આ તો નર નાટક ધારણ કર્યું હતું, બાકી મહારાજ અહીંયા જ છે, દરેકના હૃદયમાં છે, પોતે સ્થાપન કરેલા દેવોમાં છે. ગઢપુર મંદિરમાં સાંજની સાયમ સંધ્યા આરતી થઈ. પરમહંસો હરિભક્તો આરતીમાં દર્શન કરે છે.
ગોપીનાથજી મહારાજના. આરતી પૂર્ણ થઈ પછી બધા રામકૃષ્ણ ગોવિંદ ધૂન બોલવા માંડ્યા. એ વખતે મહારાજ પ્રગટ પ્રત્યક્ષ બધાની સાથે સંતોની વચ્ચે ઉભા છે, દર્શન થયા અને પોતે બધાની સાથે રામકૃષ્ણ ગોવિંદ બોલે છે. બધા જોઈ રહ્યા મહારાજ તો અહીંયા છે. રામકૃષ્ણ ગોવિંદ બોલાયા, સ્તુતિ બોલાણી, અષ્ટક બોલાણા અને જેવું અષ્ટક પૂરું થયું મહારાજ અદ્રશ્ય થઈ ગયા. સૌની સાથે સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે બધાએ જાણ્યું કે ગોપીનાથજી મહારાજના મંદિરમાં મહારાજ પ્રગટ બિરાજે છે. આપણી સાથે ધૂન બોલ્યા, બધાને આનંદ થયો દર્શનથી. રઘુવીરજી મહારાજ, એમના પત્ની વિરજા દેવી, જે મહારાજને જમાડ્યા વિના પોતે જમે નહીં, એને નિત્ય નિયમ પ્રમાણે પોતાના હાથે થાળ કર્યો. થાળ કરી અને મહારાજને થાળ જમાડવાની તૈયારી કરે ત્યાં મહારાજ પ્રગટ પધાર્યા વિરજા દેવીને ત્યાં થાળ જમવા માટે. રઘુવીરજી મહારાજના પત્ની વિરજા દેવી ખૂબ રાજી થઈ ગયા. બાજો ઢાળી આપ્યો, બીજા બાજોટ ઉપર થાળ મૂકો. મહારાજ તમે જમો. એટલે મહારાજ જમવા માંડ્યા છે. થાળ જેમાં વિરજા દેવી પીરસતા જાય છે, મહારાજ ભોજનના વખાણ કરતા જાય છે. જમીને ચડવું કર્યું, જલપાન કર્યું, મુખવાસ લીધો અને મુખવાસ લઈને અદ્રશ્ય થઈ ગયા. ત્યારે વિરજા દેવીને સ્મૃતિ આવી કે મહારાજ તો સ્વધામ પધારી ગયા છે. આ તો મહારાજે મને પ્રગટ દર્શન આપી મારો થાળ જમ્યો. જેને જેને મહારાજનો વિયોગ હતો, જેને જેને મહારાજની દર્શનની તાલાવેલી હતી, એના વિના રહી નહોતા શકતા, એ બધાને મહારાજે દર્શન આપ્યા છે સધામ ગયા પછી. અને એના જે ભાવ હતા એ ભાવ પૂરા કર્યા. જેને થાળ જમાડવાની ઈચ્છા હતી એના થાળ જમી ગયા, જેને દર્શનની ઈચ્છા હતી એને દર્શન આપ્યા. પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે પ્રગટ છે. આપણે મહારાજને પ્રગટ કહીએ છીએ ને, આ પ્રગટ છે, એ ગયા નથી. ગોપીનાથજી મહારાજના પૂજારી વૈકુંઠાનંદ બ્રહ્મચારી, જે મહાનિષ્કામી મહારાજના એવા મહાન ભક્ત, અખંડ મહારાજની સેવા સ્મૃતિ. એ વૈકુંઠાનંદ બ્રહ્મચારી બપોરે ઠાકોરજીને જમાડ્યા પછી થોડી વાર પછી જલપાન કરાવ્યું, ઠાકોરજીને પોઢાડ્યા, પડદા પાડ્યા, મંદિરની જાળીઓ બંધ કરી, કમાડ બંધ કર્યા અને વૈકુંઠાનંદ બ્રહ્મચારી પગથિયા ઉતરી અને પોતાને આસને આવ્યા. થોડી વાર વિશ્રાંતિ કરી અને લક્ષ્મીવાડીએ નાહવા માટે જાય છે. પોતે નાહવા માટે આમ જાય ત્યાં આગળ જ્યાં જાય લક્ષ્મીવાડી તરફ શેરીનો વળાંક વળે ગઢપુરની, ત્યાં તો મહારાજ માણકી ઘોડી ઉપર બેસી કાઠી સવારોની સાથે મહારાજ સામે મળ્યા. વૈકુંઠ બ્રહ્મચારી જોઈ રહ્યા કે મહારાજ તમે અત્યારે ક્યાં પધારો છો? મહારાજ કે અમે મંદિરે પધારીએ છીએ. હાલો મહારાજ હું આવું. એટલે વૈકુંઠાનંદ બ્રહ્મચારી મહારાજની સાથે દરબારગઢમાં આવ્યા. મહારાજે ગોપીનાથજી મહારાજના મંદિરના પગથિયાની બાજુમાં માણકી ઘોડી ઉભી રાખી. વૈકુંઠાનંદ બ્રહ્મચારી રૂપચોકી પાસે ઉભા રહ્યા અને મહારાજ કટ 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 પગથિયા ચડતા ગોપીનાથજી મહારાજના મંદિર ઉપર ચડી ગયા.
વૈકુંઠ બ્રહ્મચારી જોઈ રહ્યા કે મહારાજ ક્યાં જાય છે. હજી મહારાજ ઉપર ચડે ત્યાં એની મેળે મંદિરના કમાડ ઉઘડી ગયા. મહારાજ અંદર ગયા, ત્યાં અંદર જાળીના કમાડ હતા દેવના, એ જાળી ખુલી ગઈ, અંદર પડદા ખુલી ગયા. પેલા બ્રહ્મચારી પાછળથી જુએ બધું, અને મહારાજ ગોપીનાથજી મહારાજના દર્શન કરે છે. દર્શન કરી અને પાછા આવ્યા. જેવા પાછા ફર્યા એટલે પડદા પડી ગયા, જાળીઓ બંધ થઈ ગઈ, બહાર નીકળ્યા, મંદિરના કમાડ બંધ થઈ ગયા. અને મહારાજ નીચે ઉતરતા હતા. પેલા બ્રહ્મચારી આ મહારાજના દર્શન કરે ત્યાં જોતતામાં જ મહારાજ અદૃશ્ય થઈ ગયા. ત્યારે એને ખ્યાલ આવ્યો કે મહારાજ દિવ્ય રૂપે પધાર્યા હતા. આવા તો આનંદ પરચાઓ આપ્યા. પણ મહારાજ ધામમાં ગયા ને, જેને દર્શનની ઈચ્છા હતી એને દર્શન આપ્યા. પણ જે મહારાજ વિના રહી જ નહોતા શકતા એને મહારાજ ધામમાં લઈ ગયા. આ બાજુ ભગુજી અને રતનજી પાર્ષદ મહારાજની ક્રિયા કરવાની હશે એટલે બધો સામાન લેવા માટે ઊંટ ઉપર બેસી અને ધોલેરા જાય છે. ત્યાં રસ્તામાં પૂંજા ડોડિયા ભક્ત મહારાજમાં એટલો સ્નેહ, એટલો પ્રેમ, હજી એને ખબર નહોતી કે મહારાજ ધામમાં ગયા છે. એ પોતાનું ગાડું જોડી, બળદ ગાડું લઈ અને કાંઈક ઘાસનો ભર ભરેલો અને આગળ બેઠેલા બળદ ગાડું ચલાવતા ચાલ્યા આવે, મહારાજનું સ્મરણ કરતા કરતા. ત્યાં ભગુજી અને રતનજીને સામા આવતા જોયા, તરત ગાડું ઊભું રાખ્યું. રતનજી, ભગુજી, આ બાજુ શું કામકાજે નીકળ્યા છો? બંને કીધું, તમને ખબર નથી ભગત? કે શું? તો કે મહારાજ ધામમાં પધારી ગયા છે. મહારાજ આપણને છોડી અને સ્વધામ સીધાવી ગયા છે. આટલું જે સાંભળ્યું એ જ સમયે પેલા ગાડા ઉપર બેઠા હતા ત્યાંથી મૂર્છા આવી અને નીચે પડી ગયા અને બેભાન થઈ ગયા. શરીર હાવ જડ થઈ ગયું, નીચેષ્ટ. કેટલો ભગવાનમાં સ્નેહ છે કે મહારાજ વયા ગયા આપણને છોડી. આટલું જે આ સાંભળ્યું ત્યાં શરીર લાકડા જેવું કાળું સાય થઈ ગયું, પડી ગયા, મૂર્છા આવી ગઈ. એક પહોર પછી મૂર્છા ઉતરી. ભગુજી રતનજી ત્યાં બેઠા પાણી છાંટે, મહારાજનું સ્મરણ કરે. મૂર્છામાંથી જાગ્યા, ધ્રુસકે રડે. મહારાજ વયા ગયા અમને છોડી. હવે જીવીને શું કરવું છે? મહારાજના વિયોગમાં રડવા જ માંડ્યા છે. અને સીધા ગઢપુર આવ્યા છે, ઘેરે પણ નથી ગયા. ગઢપુર આવી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પગમાં દંડવત કરીને ઢગલો જ થઈ ગયા. ધ્રુસકે રડવા માંડ્યા. સ્વામી, મહારાજ વયા ગયા, આપણને છોડીને વયા ગયા. સ્વામી એને આશ્વાસન આપે કે રડોમાં, દિલગીર થાવમાં મહારાજને એક લીલા છે. ભગત, તમે શાંત આવો. હવે ઠાકોરજીના થાળ ધરાઈ ગયા છે, જમી લ્યો, પછી હું તમને વાત કરું. સ્વામી, હવે અન્ન જળ ગળે ન ઉતરે. મહારાજ ગયા, હવે આ ગળા હેઠે અન્ન જળ ન ઉતરે. ગોપાલ સ્વામી કે પૂંજાભાઈ, મહારાજે કીધું છે અન્ન જળ મારા વિયોગમાં છોડશો નહીં. અન્ન જળ છોડી અને આત્મહત્યા કરશો તો મારું વચન લોહીપું ગણાશે, વચનદ્રોહી ગણાશો અને અક્ષરધામમાં નહીં હું આવવા દઉં. સ્વામી, મેં છોડ્યા નથી,
મારે ગળે જ ન ઉતરે હવે. અને મેં જો અણજળ છોડ્યા હોય અને મેં એવું નક્કી કર્યું કે મારે અણજળ ન લેવા, તો મને મહારાજ અક્ષરધામમાં ન પ્રવેશ આપે. પણ મહારાજની જ ઈચ્છાથી જો મને અણજળ છૂટી ગયા હોય તો આજથી મહારાજના 13મા દિવસે મને મારા ધામમાં તેડી જાય. આજથી હું અણજળ નહીં લઈ શકું. અને ત્યારથી 13 દિવસ સુધી એને અન્નજળ લીધા નથી. અને પાછા જુવાનની પેટે બધી સેવાઓને કામકાજ બધું દોડી દોડીને કરે, પણ અન્નજળ છોડી દીધા. અને 13મા દિવસ થાળ ધરાઈ ગયા, બધા ભોજન લઈ લીધા. પછી કીધું કે હવે હું આજે ધામમાં જઈશ. 13 દિવસ સુધી કાંઈ જમ્યા નથી. અને બરાબર 13મા દિવસે મહારાજ દિવ્ય વિમાન લઈ પાર્ષદોની સાથે આ પૂંજા ડોડિયાને તેડવા આવ્યા. બધાને જય સ્વામિનારાયણ કીધા. બધાને મહારાજના દર્શન થયા. અને પૂંજા ભગત શરીર છોડી અને મહારાજ સાથે ધામમાં આવ્યા. માણકી ઘોડી મહારાજનો ગરુડ કહેવાય. અક્ષરધામના એક મુક્તે મહારાજને આ ધરતી ઉપર અનેક સ્થળોએ લઈ જવા માટે અવતાર લીધો. એ માણકી ઘોડી જેને મહારાજ એટલા સ્નેહથી સાચવે, એની ઉપર બેસે, માણકીને ખેલાવે, આકાશ માર્ગે જાય, કોઈ ભક્તોના અંતકાળે તેડવા જાય, કોઈની રક્ષાઓ કરવા જાય, અને કાઠી દરબારીઓ સાથે ઘોડાઓ ખેલવે. માણકીને હારે કોઈ ન આવે. મહારાજની મરજી પ્રમાણે ચાલે એવી દિવ્ય માણકી ઘોડી. અને એ માણકી ઘોડી મહારાજ ધામમાં ગયા એટલે એને ઘાસ છાવાનું છોડી દીધું અને પાણી પીવાનું પણ છોડી દીધું. પશુ એક મૂંગું પશુ છે. બધા સંતો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી માણકીની ઉપર હાથ ફેરવે કે ઘાસ ખા, પાણી પી લે. તારે જેમ વિરહ છે એમ અમારી મહારાજનો વિરહ છે. પણ માણકીની બે આંખમાંથી આંસુની ધારા સતત ધાર થયા કરે કે હવે મારે જીવીને શું કરવું? મારી ઉપર બેસનાર મારા અસવાર, માણકીના અસવાર, એ તો ગયા. હવે મારે ધરતી ઉપર રહીને શું કરવું? બે આંખમાંથી આંસુની ધારાઓ ઘાસના તણકલા મોઢામાં આપે. રઘુવીરજી મહારાજ લીલા લીલા તણખા આપે કે ખાઈ લે. માણકી હામુય જોતી નથી. મહારાજ વિના એને ક્યાંય ચેન નથી. એમને ઊભી ઊભી રેડા જ કરે. બધા સંતો ભેગા થઈ ગયા છે. બધાએ કીધું કે માણકીને મહારાજનો વિયોગ છે, એ હવે ઘાસ કે પાણી નહીં પીવે. રઘુવીરજી મહારાજ, તમે મહારાજના દત્તક પુત્ર છો, તમે મહારાજને સ્થાને છો. માણકીને થોડું આશ્વાસન મળે. એને એમ થાય કે મારી ઉપર મહારાજ તો ન બેઠા પણ એના પુત્ર બેઠા એટલે માણકી જીવી જાય. તો અમારી વિનંતી છે કે તમે માણકી ઉપર બેસો તો માણકી સનાથ થાય. રઘુવીર મહારાજ કે નહીં, હું માણકી ઉપર ન બેસી શકું. જેની ઉપર મહારાજ બેઠા હોય એ માણકી ઘોડી ઉપર મારાથી ન બેસાય. ગોપાળાનંદ સ્વામી કે પણ અમારી એક પ્રાર્થના છે, એક વિનંતી છે, આ માણકીને માટે પણ તમે બેસો. બહુ જયારે બધાએ સંતોએ કીધું ત્યારે રઘુવીરજી મહારાજ કે તમે બહુ કહેતા હો તો હું જરાક બેસું. માણકીનું પલાણ મૂકાણું, ચોકડું મૂક્યું અને રઘુવીરજી મહારાજ માણકી ઘોડીની પાસે આ માણકીની સરક પકડી અને એક પગ પેગડામાં ભરાવી આ માણકી ઉપર બેસવા જાય, પણ જીવ હાયલો નહીં. તરત હેઠા ઉતરી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડી પીડ્યા. માણકીને બાથ ભેરી
આંખમાંથી આંસુની ધારાઓ. માણકી પોતાનું મુખ, પોતાનું મોઢું રઘુવીરજી મહારાજને એક ખંભે નાખી અને ઈ રડે, આ બાજુ રઘુવીરજી મહારાજ રડે, બધા સંતો રડે કે હું માણકી ઉપર કેમ બેસું? મહારાજની માણકી છે, બેસી નથી શકા. એ માણકી ઘોડી 13 દિવસ સુધી ઘાસ પાણીનો ત્યાગ કરી અને 13મે દિવસે મહારાજના વિયોગમાં એને પ્રાણ છોડી દીધા. મહારાજ એને ધામમાં લઈ ગયા. લક્ષ્મીવાડીમાં દરવાજામાં પ્રવેશ કરતા જ ત્યાં માણકી ઘોડીની સમાધિ છે, દર્શન કરજો. એ મહામુક્તના ત્યાં માણકી ઘોડીને દફનાવી છે. એ સમાધિ એ માણકીની છે. બધા બહુ રડ્યા છે. માણકી ધામમાં ગઈ ત્યારે પણ એટલા રડ્યા છે કે મહારાજની એક સ્મૃતિ હતી કાયમની, ઈ પણ ગઈ. આ બાજુ મહારાજને ધામમાં જવું હતું એટલે મહારાજે વિચાર કર્યો કે મારા સખા ભક્ત આ બ્રહ્મ મુનિ જો હશે તો હું મારું શરીર છોડીને ધામમાં નહીં જઈ શકું. એટલે બ્રહ્મ મુનિને જુનાગઢ મોકલી દીધા કે તમે શિખરનું કામ થોડુંક અધૂરું છે, પૂરું કરાવો. અને પાછળથી મહારાજ ધામમાં વ્યા ગયા. આ બાજુ ભગુજી કાળા ઊંટ ઉપર બેસી અને જુનાગઢ બ્રહ્માનંદ સ્વામીને ખબર દેવા આવે છે સમાચાર કે મહારાજ ધામમાં આવી ગયા, બ્રહ્મ મુનિ તમે આવો. એટલે ભગુજી બ્રહ્માનંદ સ્વામીને કહે છે, સ્વામી મહારાજ આપણને છોડીને ધામમાં વહી ગયા. બ્રહ્માનંદ સ્વામી શિખર ઉપર રત્ના ઘડિયા પથ્થર ચડાવે. બ્રહ્માનંદ સ્વામી કે રત્ના પથ્થર નાખ હેઠો, હવે નથી ચડાવવો. મહારાજે કપટ કર્યું, મને અહીંયા મોકલી દીધો અને પાછળથી ધામમાં વ્યા ગયા. બ્રહ્માનંદ સ્વામી ધ્રુસકે રડ્યા છે, કઈ જેમાં નથી. અને તે જ દિવસે ચાલી અને ગઢપુર આવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં માથું મૂકી અને ધ્રુસકે રડવા માંડ્યા. સ્વામી મહારાજે કપટ કર્યું, મને જુનાગઢ મોકલીને પાછળથી ધામમાં આવી ગયા. મને અંધકાળે પણ પાસે ન રાખ્યો અને તમે મહારાજનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. જો તમે મહારાજને અગ્નિ સંસ્કાર ન કર્યો હોત તો હું ધામમાંથી પાછા બોલાવી અને પાછા બેઠા કરત. ગોપાળાનંદ સ્વામી બ્રહ્મ મુનિને આશ્વાસન આપે છે, ધીરજ આપે છે. બ્રહ્મ મુનિ, મહારાજની મરજીમાં આપણે રાજી રહેવું. મહારાજની લીલા પૂર્ણ થઈ, આમાં કોઈ જીવી શકે એમ નથી, પણ મહારાજે ધીરજ આપી છે. તમે ધીરજ રાખો. મહારાજ ગયા નથી, આ તો એને એક અંતર ધ્યાન લીલા છે. આ દરબારગઢમાં પ્રગટ છે, ગોપીનાથજી મહારાજમાં પ્રગટ છે, અક્ષરોડીમાં પ્રગટ છે, આચાર્યમાં પ્રગટ છે અને આપણા સંતના હૃદયમાં પણ બેઠા છે. જાઓ ગોપીનાથજી મહારાજના દર્શન કરો. બ્રહ્માનંદ સ્વામી આંખમાંથી સતત આંસુની ધારાઓ. ગમે એવા ઉદાસ હોય ને મહારાજ અને બ્રહ્મ મુનિ મહારાજને હસતા કરી દે, ઉદાસીનતા ટાળી નાખે. એવા સખા એ ગોપીનાથજી મહારાજના પગથિયા ચડી અને નિજ મંદિરમાં આવ્યા. રડે છે અને એ વખતે કીર્તન, વિરહનું કીર્તન બનાવે છે. પાતળીએ હૈરા પ્રાણ રે બેની મારા, પાતળીએ હૈરા પ્રાણ. એ 4 પદ પૂરા થયા. બ્રહ્માનંદ સ્વામી ધ્રુસકે રડે અને એ જ વખતે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થયા અને પગથિયા ઉતરી સિંહાસનમાંથી આવીને બ્રહ્માનંદ સ્વામીને ભેટી પીડ્યા. બ્રહ્મ મુનિ, મને ગયેલો સમજો છો? મને મરેલો સમજો છો? હું તો આ ગોપીનાથજી મહારાજમાં પ્રગટ છું, તમારા હૃદયમાં પણ સાક્ષાત છું. મોગરાનો હાર પહેરાવ્યો, ભેટી પીડ્યા.
અને પાછા ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીનો થોડો વિરહ ઓછો થયો. આ બાજુ રામ પ્રતાપભાઈ, એને પણ એટલો જ વિરહ. હરિકૃષ્ણ મહારાજની પાસે જઈને રડે વડતાલમાં, અને હરિકૃષ્ણ મહારાજમાંથી મહારાજ સાક્ષાત પ્રગટ થયા છે. મોટા ભાઈને ભેટા છે, ભાઈ મને ગયેલો સમજો છો? આ મારું સાક્ષાત સ્વરૂપ છે. ગુલાબનો હાર પહેરાવ્યો, ભેટી પીડા, અને જ્યારે મારો વિરહ થાય ત્યારે આવી જાજો અહીંયા, હું પ્રગટ થઈને તમને ભેટીશ. રામ પ્રતાપભાઈને અનેક વખત ભેટા અને ગુલાબના હાર પહેરાવ્યા. આપણે તો ધન ભાગી છીએ કે આવા સ્વરૂપો પધરાવી અને મહારાજ આપણે માટે મુકતા ગયા છે પોતાનું પ્રગટ રૂપ. પ્રગટ કેવી રીતે છે એના પરચાઓ છે. એ રામ પ્રતાપભાઈ એકવાર ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા. બપોરના થાળ ધરાઈ ગયા અને પડદા પડી ગયા હતા. ત્યાં રામ પ્રતાપભાઈ પહોંચ્યા અને બોલ્યા, हो गोपीनाथ जी, हमको दर्शन नहीं देगा. એટલું જ્યાં બોલ્યા ને ત્યાં ટેરો હટી ગયો, પડદો હટી ગયો, અને ગોપીનાથજી મહારાજની ગળામાં હાર હતો એ ઉછળી અને રામ પ્રતાપભાઈના ગળામાં આવી ગયો. એવો પરચો અહીંયા ગઢપુરમાં પણ રામ પ્રતાપભાઈને મળ્યો. ત્યારે બ્રહ્મચારી આશ્ચર્ય પામી ગયા કે પડદો એની મેળે ખુલી ગયો, હાર એની મેળે ગયો. રામ પ્રતાપભાઈને ધન્ય છે, ગોપીનાથજી મહારાજને ધન્ય છે કે અહીંયા પ્રગટ બિરાજે છે. બીજા બધા તો ઠીક, પણ મૂળજી બ્રહ્મચારીની સ્થિતિ બહુ દયનીય હતી. જેની જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ મહારાજમય હોય, બીજો સંકલ્પ નહીં, વિચાર નહીં. મહારાજને જમાડવા, સ્નાન કરાવવું, વસ્ત્ર ધારણ કરાવવા, પોઢાડવા, જગાડવા, એ મૂળજી બ્રહ્મચારી મહારાજના વિયોગમાં સતત રડે છે. અને મંદવાળ, શરીરમાં મંદવાળ આવી ગયો, મંદવાળ ગ્રહણ કરી લીધો અને મારે ધામમાં જવું છે એવું મૂળજી બ્રહ્મચારીએ નક્કી કર્યું. અને ગળગળા થઈ અને રાત્રિએ મહારાજની પ્રાર્થના કરવા માંડ્યા કે મહારાજ, હવે મને તમે અક્ષરધામમાં લઈ જાઓ. મારે અહીં રહીને શું કરવું? અહીંયા હું કોની સેવા કરું? તમારી પ્રગટ સેવા કરી. એટલે મહારાજ એને દર્શન આપ્યા. મૂળજી બ્રહ્મચારી, તમે તો અમારી બહુ સેવા કરી છે, અમને બહુ જમાડ્યા છે. તમે અમારી સંકલ્પ, અમારી અનુવૃત્તિ જાણીને સેવા કરી છે. પણ બ્રહ્મચારી, તમને હું ધામમાં આગળ નહીં લઈ જાઉં. કેમ મહારાજ? તો કે અમે આ ગોપીનાથજીનું મંદિર બનાવ્યું ને, એ મંદિરનું થોડુંક, મંદિર છોવરાવવાનું છે, થોડુંક કામ બાકી છે રંગરોગાનું, એ તમે કરાવો એવી અમારી ઈચ્છા છે. અને એ કામ પૂર્ણ થાય પછી હું તમને ધામમાં લઈ આવીશ. એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. બ્રહ્મચારી સવારે જાગી અને 500 પરમહંસની સભામાં વાત કરી કે મહારાજે મને દર્શન આપીને આમ કીધું છે, આ મંદિર છોવરાવાનું કીધું છે. એટલે બધા હરિભક્તો જે સુખી હતા એને કીધું કે જે ખર્ચ થાય અમે આપશું. બ્રહ્મચારી, તમે મહારાજની આજ્ઞાથી આ મંદિરનું કાર્ય પૂર્ણ કરો, જે બાકી હોય. બ્રહ્મચારી સાજા થઈ ગયા અને ઝડપભેર કડિયાઓને બોલાવી અને ગોપીનાથજી મહારાજનું જે કાંઈ થોડું ઘણું બાકી હશે કાર્ય, મંદિરનું પૂર્ણ કર્યું. 2 વર્ષ લાગ્યા. 2 વર્ષ પૂર્ણ થયા. જલઝીણી એકાદશીનો સમયો. વડતાલ, ગઢપુર અને 6 ધામના સંતો ભેગા થયા છે, બંને આચાર્યો. એ વખતે
વિશાળ સભા હતી અને નિત્યાનંદ સ્વામી એ સભામાં વાત કરતા હતા લીમડાના વૃક્ષ નીચે દરબારગઢમાં. એ પરમહંસો, એ કાઠી દરબારો, મહારાજે દર્શન આપીને બ્રહ્મચારીને કીધું એ પ્રમાણે મંદિરનું કાર્ય બ્રહ્મચારીએ પૂર્ણ કરાયું છે. ખૂબ સુંદર મંદિર થઈ ગયું છે. નિત્યાનંદ સ્વામી કહે કે આ મંદિર, એના કળશ પણ આગળ જતા સોનાના થશે, કમાળ સિંહાસનો બધું જ સોનાનું થશે, અને કોઈક રાજા ભગવાનનો ભક્ત થશે તો મંદિર આખું સોનાથી મઢશે. પણ આ ગોપાળાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ મૂળજી બ્રહ્મચારી, આ દાદા ખાચર, આવા સંત અને હરિભક્તો નહીં મળે. મૂળજી બ્રહ્મચારી ઉભા થયા કે મારે મહારાજની આજ્ઞાથી આ કાર્ય પૂર્ણ થયું છે, હવે હું ધામમાં જઈશ 3 દિવસ પછી. શરીરે થોડી કસર થઈ, 3 દિવસ ભોજન ઓછું થઈ ગયું, થોડું ઘણું લીધું, ઉદાસ થઈ ગયા અને અંતર્વૃત્તિ કરી ગયા. અને 3જે દિવસે થોડું ભગવાનના થાળમાંથી પ્રસાદ જમ્યા. બધા પરમહંસોને બધાને કીધું કે હવે અક્ષરવડીએ બધા દર્શન કરવા મારે જવું છે. અક્ષરવડીએ જ્યાં મહારાજને દરરોજ પોઢાડતા જગાડતા, ત્યાં મૂળજી બ્રહ્મચારી એવા મહારાજનો સયા જોઈ અને ધ્રુસકે રડવા માંડ્યા. આંખમાંથી દળ 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 આંસુની ધારાઓ. બ્રહ્મચારીને દિલગીર જોઈ બીજા પણ રડવા માંડ્યા. ગોપાળાનંદ સ્વામી ધીરજ આપી. પછી મૂળજી બ્રહ્મચારી અક્ષરવડીને પ્રદક્ષિણા કરી, દંડવત કરી અને ગોપીનાથજીના મંદિરમાં આવ્યા. ત્યાં પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા અને બધાને અંતિમ ભલામણ કરી કે હું હવે ધામમાં જઈશ, તમે બધા મહારાજની અનુવૃત્તિમાં રહેજો. અને પોતે દરબારગઢમાં જ અંતર્વૃત્તિ કરી, આસન લગાવી બેસી ગયા છે. ધૂન ચાલુ કરાવી છે, મહારાજની ધૂન થઈ છે. એ વખતે દિવ્ય વિમાન લઈ અને અક્ષરધામના મુક્તોને લઈ અને મહારાજ બ્રહ્મચારીને તેડવા આવ્યા છે. અનેકને દર્શન થયા. મૂળજી બ્રહ્મચારીને મહારાજ ધામમાં તેડી ગયા છે. આ રીતે મૂળજી બ્રહ્મચારી અક્ષરધામમાં ગયા. યોગેશ્વરાનંદ સ્વામી, એમના શરીરે કસર થઈ, થોડી બીમારી વધારે, એટલે નિત્યાનંદ સ્વામી પૂછ્યું, સ્વામી બીમાર પડ્યા છો, શું ધામમાં જવાનો વિચાર નથી કરતા ને? તો કે ધામમાં તો જવું જ છે, હવે મહારાજ વિના શું જીવવું. પણ અત્યારે દક્ષિણાયણ ચાલે છે ને, ઉત્તરાયણ આવે પછી જવું છે. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા કે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો હજી એવો સંશય રહે છે કે દક્ષિણાયણ છે ઉત્તરાયણમાં જવું છે? તો કે ના, એવું કઈ નથી. તો કે આમ કેમ બોલો છો? તો કે તો કાલે જ બપોર ધામમાં જવું છે. બસ, આ તો મહાન, આ તો મુક્તો હતા ને. અને કીધું એ પ્રમાણે બીજે દિવસે મધ્યાહને પોતે સમર્થ થકા બોલતા ચાલતા બધાને જય સ્વામિનારાયણ કરી ભગવાનની ધૂન કરાવી અને મહારાજના ધામમાં વહી ગયા. અને મહારાજ એને વિમાનમાં બેસાડી અને ધામમાં લઈ ગયા. દાદા ખાચરના દીકરા અમરા ખાચર, જેને સદગુરુ ગોપાળાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી, એ અમરા ખાચર પણ મહામુક્ત. એને એવું નિયમ રાખેલું કે દરરોજ ગોપીનાથજી મહારાજના દરબારગઢમાં પોતાનું કેડિયું કાઢીને આળોટવું, એવું નિયમ રાખેલું. અને સાધુ બધાય એની પાસે ભેગા થઈ જાય, કારણ કે અમરા ખાચર દાદા ખાચરના દીકરા, એટલે જીવબા લાડુપા પાસેથી ખૂબ મહારાજની વાતો સાંભળેલી. એટલે સાધુ અને બધાને અમરા ખાચર મહારાજની વાતો કરી. અને પછી અમરા ખાચરને એમ થયું કે આ દરબારગઢ આખો ગોપીનાથજી મહારાજને અર્પણ કરી અને હું ગામમાં મારી બીજી જમીન છે એમાં રહેવા વયો જાઉં.
એટલે આખો દરબારગઢ લેખ કરી અને ગોપીનાથજી મહારાજને અર્પણ કરી દીધો. અને પોતે ગામમાં બીજી જમીન હતી ત્યાં નવા દરબારગઢ બનાવી અને ત્યાં રહેવા માંડ્યા. એ અમરા ખાચર એવા મહાન મુક્ત, એમને મંદવાળ આવ્યો. સાધુઓને કીધું મને મહારાજ તેડવા આવશે. દાન આપ્યા, દક્ષિણાઓ આપી, રસોઈઓ આપી, થાળ કરાવ્યા, પોતાની સંપત્તિ ભગવાનના સંતો માટે વાપરી, ગોપીનાથજી મહારાજને અર્પણ કરી વાપરી અને પોતે બોલતા ચાલતા થકા મહારાજના ધામમાં ગયા. મહારાજ એને તેડવા આવ્યા, બધાને દર્શન થયા. વિમાનમાં બેસી અને અમરા ખાચર મહારાજના ધામમાં ગયા. આ છેલ્લું ચરિત્ર શ્રી હરિચરિત્ર ચિંતામણી ત્રીજા ભાગનું અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા આ કથાને આપણે વિરામ આપશું. આ કથા ઘણા સમયથી ચાલે છે. આજે આ કથા પૂરી થાય છે. ચરિત્રોની કથા આપણા અંતરને શુદ્ધ કરનારી છે. ઘણા સમયથી એક સંકલ્પ હતો કે મહારાજના ચરિત્રનું સંપૂર્ણ ગાન શ્રવણ મનન થાય, તો એવો કોઈ ગ્રંથ લઈએ કે જેમાં બધા ગ્રંથોનું કલેક્શન હોય. તેવો શ્રી હરિચરિત્ર ચિંતામણી એવો દેખાયો કે જેમાં તમામ ગ્રંથો ચરિત્રોના એનું બધું જ એમાં સામેલ છે. એની કથા ભગવાનની ઈચ્છાથી પૂર્ણ થઈ, સંતોના આશીર્વાદથી એ કથાને આજે પૂરી કરીએ છીએ. હવે અંતિમ પૂજ્ય સ્વામી આપણને આશીર્વાદ આપે અને આપણે પણ અખંડ મહારાજનું સ્મરણ, ચરિત્રનું મનન ચિંતન કરીએ અને મહારાજમય બનીએ એવી પ્રાર્થના સાથે આજની કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.